વાત કરીએ હવે કચ્છમાં 9.41 કરોડના અફીણના ડોડાનું વાવેતર ઝડપાયું છે તેની જ્યાં કચ્છ જિલ્લામાં નશાના કારોબાર સામે પોલીસે મોટી સફળતા મેળવી છે કે જ્યાં ભીમાસર ગામની સીમમાં સરકારી જમીનમાં ગેરકાયદે રીતે આ કરોડો રૂપિયાના અફીણના ડોડાનું વાવેતર કર્યું હતું। કચ્છ સાયબર સેલે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી અને સમગ્ર રેકેટનો ભાંડાફોડ કર્યો। અંદાજે 2 એકર જમીનમાં ગેરકાયદે રીતે કરવામાં આવેલું અફીણ ડોડાનું વિશાળ વાવેતર પોલીસે ઝડપી પાડ્યું। આ મામલે પોલીસે 9.41 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 3 શખ્સોની ધરપકડ પણ કરી છે। પાલનપુરમાં રેન્જ આઈજી એવા ચિરાગ કોરડિયાએ આ સફળ કામગીરીની વિગતો આપી અને કહ્યું કે તપાસ દરમિયાન પોલીસની ટીમ પણ 2 એકર જમીનમાં લહેરાતી અફીણની ખેતી જોઈને ચોંકી ઉઠી હતી। ભીમાસર ગામની ભૂટકિયાની સીમમાં આશરે 2 એકર જેટલી જમીનમાં અફીણ ડોડાનું વાવેતર થયું હતું। એ બાબતની હકીકત સાયબર સેલના પીઆઈ બુડાણાને મળી। એ હકીકતની તપાસ કરવા ટીમ ગઈ અને ત્યાંથી 3 જેટલા આરોપીઓ પકડ્યા છે। તેના નામ છે પ્રભુ સોઢા, ઈશ્વર ગોયલ, મનસુખ ગોયલ। એ તમામ ભીમાસર ગામના છે। 2 એકર જેટલી જમીનમાં અફીણ ડોડાનું વાવેતર હતું।